નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે નવા ચેપ્ટર જે છે ચેપ્ટર 9 જે છે જેને આપણે જૈવ અણુઓ કહીએ છીએ એના વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલા જોઈએ કે જૈવિક અણુઓ જે છે બરાબર છે આપણા શરીરમાં કઈ રીતે ભાગ ભજવે છે તેના વિશે માહિતી મેળવીશું. રાઈટ, આપણને ખબર છે કે મુખ્ય 4 ઘટકો જે છે કે પ્રોટીન છે, ચરબી છે, કાર્બોદિત છે અને અન્ય ઘટકો જે છે કે જે શરીર માટે અતિ આવશ્યક છે. રાઈટ, હવે એક વાત એવું થાય કે વનસ્પતિનો હોય કે પ્રાણી કોષ હોય, કોઈ પણ કોષ હોય, આપણે હવે શીખી ગયા છે પ્રમાણે કે રાસાયણિક સંગઠન એમાં જોવા મળશે. કઈ રીતે? તો આપણને ખબર છે કે ભાઈ કોઈ કોષ છે વનસ્પતિનો પણ હોઈ શકે અથવા તો પ્રાણીનો હોઈ શકે. કોષ શેમાંથી બને છે? તો કે વિવિધ પ્રકારની અંગિકાઓ જે છે, રાઈટ, આપણે એનો વાત કરીશું કે વિવિધ પ્રકારની અંગિકાઓ જે છે એ ભેગા મળીને કોષની રચના કરે છે. રાઈટ, આ અંગિકાઓ શેની બનેલી છે? તો કે કેટલાક જૈવિક અણુઓની બનેલી છે. બરાબર, આ જૈવિક અણુઓ જે છે એ બે પ્રકારના હોઈ શકે. એક તો કાર્બનિક અણુ હોઈ શકે, બીજું હોઈ શકે અકાર્બનિક અણુઓ. રાઈટ, આ જૈવિક અણુઓ જે છે એ કાર્બનિક હોઈ શકે કે જેની અંદર મોટે ભાગે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન હાજરી જોવા મળશે. આમાં અન્ય તત્વો જેવા કે ફોસ્ફરસ છે, સલ્ફર છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આયર્ન છે, ક્લોરાઇડ છે, આ તમામ પ્રકારના જે પણ છે એને આપણે અકાર્બનિક અણુઓ કહીશું. રાઈટ, ટૂંકમાં જે છે કે કોષ અંગિકામાંથી બને છે. અંગિકા જે છે જે તે જૈવિક અણુઓના સંગઠનથી બને છે. તેથી અને જે તત્વો જે છે ઓકે એ શરીરની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જે છે તે આપણને શરીરની અંદર પહેલેથી જ હાજર હોય છે કે જે આપણને જૈવિક અણુઓ જે છે. જૈવિક અણુઓ કયા લઈ શકાય? એક તો કાર્બોદિત લઈ શકાય, ઓકે, પછી બીજું હોઈ શકે પ્રોટીન અને ચરબી. આ ત્રણ મુખ્ય જે છે તે માંથી કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન મળે છે. ઓકે, આ થઈ ગયું આપણું કે ભાઈ આ તત્વો શરીરની અંદર આવશ્યક છે. અમુક સંયોજનો એવા છે, અમુક તત્વો એવા છે કે જે પહેલેથી શરીરની અંદર હાજર હોય છે, શરીર તેને ઉત્પન્ન કરતા હોય છે. રાઈટ, અમુક તત્વો એવા હોય છે કે જેને બહારથી આપણે લેવા પડે છે, જે ખોરાકના માધ્યમ દ્વારા લઈએ છીએ. રાઈટ, એ ટૂંકમાં જે પણ કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો જે છે જે તે સજીવ શરીર માટે અતિ આવશ્યક છે. હવે આપણે ચાર્ટ જોઈ લઈશું. તમને આમાંથી એમસીક્યુ પૂછાય કે ભૂપળમાં પ્રમાણ કેટલું છે જે તત્વનું અને માનવ શરીરમાં કેટલું છે. ઓકે, જોઈ લઈએ. જે હાઇડ્રોજન તત્વ જે છે જે જમીનનું પોપડામાં એનું પ્રમાણ જે છે 0.14 જેટલું છે. રાઈટ, જ્યારે માનવ શરીરમાં જે છે 0.5 છે. અહીંયા જોવા જઈએ તો કે હાઇડ્રોજનનું પ્રમાણ જે છે ભૂપળ કરતાં માનવ શરીરમાં વધારે છે. ખ્યાલ આવે બધાને? ત્યારબાદ જો કાર્બનની વાત કરવામાં આવે તો ભૂપળમાં કાર્બનનું પ્રમાણ 0.03% જેટલું છે, જ્યારે માનવ શરીરની અંદર 18.5 છે. ટૂંકમાં અહીંયા પણ જોઈએ તો કાર્બન જે છે ભૂપળ કરતાં માનવ શરીરમાં વધારે છે. રાઈટ, ત્યારબાદ વાત કરીશું ઓક્સિજનનું. તો કે ઓક્સિજન જે છે તો ભૂપળમાં પ્રમાણ 46.6 છે, જ્યારે માનવના શરીરમાં 65.0 છે. એ પણ જોઈએ તો કે માનવ શરીરમાં ભૂપળ કરતાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. એ લખી દઈશું આપણે. એક આમ પ્રમાણ વધારે છે કાર્બન, ઓક્સિજન. ઓકે, નાઇટ્રોજનની વાત કરવામાં આવે તો ભૂપળમાં તેનું પ્રમાણ એકદમ ઓછા પ્રમાણમાં છે. અને કમ્પેરિઝનમાં વાત કરવામાં આવે માનવ શરીરની અંદર જોઈએ તો 3.3 જેટલું છે. અહીંયા પણ જોઈ શકાય કે માનવ શરીરમાં જે છે નાઇટ્રોજનનું પ્રમાણ ભૂપળ કરતાં વધારે છે. તો અહીંયા બી લખી શકાશે. ઓકે, રાઈટ, આ સલ્ફર જે છે એનું પ્રમાણ જે છે 0.03 જેટલું છે, જ્યારે માનવ શરીરની અંદર 0.3 જેટલું છે. આ પણ કેવું છે? વધારે છે. રાઈટ, આ સોડિયમ જે છે તેનું ભૂપળમાં પ્રમાણ 2.8 છે. રાઈટ, અને માનવ શરીરમાં પ્રમાણ 0.2 છે. એટલે કે આપણે સપ્લિમેન્ટ તરીકે બહારથી સોડિયમને લેવું પડશે, કારણ કે અહીંયા આગળ માનવ શરીરમાં ભૂપળની સરખામણીમાં પ્રમાણ કેવું છે? ઓછું જોવા મળે છે. રાઈટ, કેલ્શિયમનું પ્રમાણ જોવામાં આવે તો ભૂપળની અંદર 3.6 જેટલું હોય છે, જ્યારે માનવ શરીરની અંદર 1.5 જેટલું હોય છે. અને કેલ્શિયમ પણ કેવું છે?
ઓછું જોવા મળે છે એટલે આપણે બહારથી સપ્લિમેન્ટ તરીકે કેલ્શિયમ લેવામાં આવે છે, રાઈટ. મેગ્નેશિયમની વાત કરવામાં આવે તો 2.1 જેટલું ભૂગોળમાં જોવા મળે છે, માનવ દેહમાં માત્ર 0.1, એટલે આ જે છે એ આપણે બહારથી એને લેવું પડશે. ઓકે. ત્યારબાદ સિલિકોનની વાત કરવામાં આવે તો 27.7 જેટલું ભૂગોળમાં જોવા મળશે અને અવગણ્ય એટલે કે અતિ અલ્પ પ્રમાણમાં જે છે તે ક્યાં જોવા મળશે? માનવ શરીરમાં. ટૂંકમાં તમને ક્વેશ્ચન પૂછાય કે કયા તત્વો જે છે કે માનવ શરીરમાં ભૂગોળ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે? તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન ને સલ્ફર. અને કયા તત્વોનું પ્રમાણ ભૂગોળમાં વધારે જોવા મળે છે? સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોન. અથવા તો તમે આના જે પ્રમાણ જે છે એના પરથી તો તમને પ્રશ્નો આવી શકે છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારે પ્રશ્નો આવે આપણે આ વિશે લખવા માટે તૈયાર રહેવું પડશે. ફરી એકવાર જોઈએ કે રાસાયણિક સંગઠન જે છે કે જે પણ કોષ છે જે તે અંગિકામાંથી બને છે. અંગિકાઓ શેની બનેલી છે? તો વિવિધ પ્રકારના જૈવિક અણુઓની બનેલી છે. આ જૈવિક અણુઓની વાત કરવામાં આવે મુખ્યત્વે આપણા કિસ્સામાં 3 અણુ છે: પ્રોટીન, ચરબી અને કાર્બોદિત પદાર્થો. આ ઉપરાંત કેટલાક આવશ્યક તત્વો બી છે જે અકાર્બનિક અણુઓ પણ છે કે જે આમાં મહત્વનો ભાગ ભજવે છે, રાઈટ. ટૂંકમાં અહીંયા જે છે આ જે છે એને આપણે રાસાયણિક સંગઠન કહીશું. હવે જોઈએ કે ભાઈ જે તે કોષ જે છે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય એની અંદર જે તે તત્વોનું પ્રમાણ માપવું હોય કેટલા પ્રમાણમાં છે આપણે આપણને ચાર્ટ આપેલો છે. આ જે માહિતી મળેલી છે એ કયા આધારે મેળવવામાં આવે છે એનો એક પ્રયોગ છે. તેને આધારે આપણે જોઈશું કે કયા પ્રકારે જે તે કોષની અંદર જે તે તત્વોનું પ્રમાણ જાળવવામાં આવે છે અથવા માપવામાં આવે છે. જોઈ લઈએ આપણે. હવે અહીંયા વાત કરીશું કે આપણને ખબર છે કે 2 પ્રકારના તત્વો જોવા મળે છે: કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક તત્વો. અહીં જોઈ લઈશું કે કાર્બનિક સંયોજનો અને આવશે આપણા અકાર્બનિક તત્વો. બરાબર છે. આપણે આગળ વાત કરીએ પ્રમાણે અહીંયા જોઈએ શું આવશે? પ્રોટીન, ચરબી અને શું આવશે? કાર્બોદિત પદાર્થો આવશે, રાઈટ. હવે કરવાનું શું છે તો કે કોઈ પણ આ જે પણ તત્વો જે છે એનું પ્રમાણ જાણવા માટે શું કરવાનું છે? સૌપ્રથમ આપણે શું કરવાનું છે? કોઈ પણ પેશી વનસ્પતિ હોય તો એને પેશીનો ટુકડો, ઓકે. જેમ કે વાત કરવામાં આવે તો પ્રાણીની અંદર યકૃતનો ટુકડો લેવામાં આવે છે, રાઈટ. અને વનસ્પતિની અંદર જે તે વનસ્પતિનો ભાગ લેવામાં આવે છે. આ ભાગ લીધો છે. શું કીધું છે અહીંયા? કોઈ પણ પેશીનો ટુકડો લેવામાં આવે છે. અહીંયા પ્રાણી કોષમાં યકૃતનો ટુકડો લેવામાં આવે છે. એ જ પ્રમાણે વનસ્પતિ કોષ છે એની અંદર જે તે ભાગ લેવામાં આવે છે. ત્યારબાદ આ જે પણ વસ્તુ જે છે એનું પહેલા વજન કરી લેવામાં આવે છે, રાઈટ. ત્યારબાદ હલદસ્તાની અંદર તેમને કૂટવામાં આવે છે, એટલે કે એની અંદર પેસ્ટ બનાવવામાં આવે છે. આ જે વસ્તુ છે શુષ્ક અવસ્થામાં હશે એટલે એની અંદર શું હશે? ટ્રાઇક્લોરો એસિટિક એસિડ CH3COOH ટ્રાઇક્લોરો એસિટિક એસિડ ઉમેરવામાં આવે છે, ઓકે. આ બંને મિક્સ કરીને શું કરવામાં આવે છે? હલદસ્તામાં એની શું બનાવવાની છે? આપણે લુગદી એટલે કે પેસ્ટ બનાવવાની છે, બરાબર છે. લુગદી બનાવીશું એટલે થોડો ઘણો રસ છૂટો પડશે. લુગદી બન્યા બાદ લુગદી બની જાય છે જેને આપણે પેસ્ટ કહીશું. પેસ્ટ બન્યા બાદ તેને શું કરવાનું છે? આપણે ગાળણ કરવાનું છે. આ પેસ્ટ જે છે એને ગાળણ કરવાનું છે. કઈ રીતે? તો કે ચીઝ ક્લોથ જે કાપડ જે છે ચીઝ ક્લોથ જે છે એના વડે ગાળણ કરવામાં આવે છે. સપોઝ કે આપણે આ છે આપણી ગળણી, સમજો, ઓકે. અહીંયા જે છે આપણે શું કરીશું? લુગદી જે છે એ ઉમેરીશું, રાઈટ. એની અંદર આપણે શું
ગાળીશું, પરિણામે આપણને કઈ પ્રવાહી અવસ્થા મળશે. ઓકે, એક પ્રવાહી અવસ્થા મળશે જેને આપણે કહીશું કે જે એસિડિક એસિડમાં, અહીંયા આપણે એસિડિક એસિડ, અહીંયા જે આપણે એસિડ ઉમેર્યું છે, ટ્રાઇક્લોરો એસિડિક એસિડ ઉમેર્યું છે, જે પદાર્થો આ એસિડિક એસિડમાં દ્રાવ્ય હશે, એટલે કે અહીંયા જે હશે એ કેવા હશે? એસિડ દ્રાવ્ય. એસિડ દ્રાવ્ય જે પણ પદાર્થો જે છે તે આપણને ગાળણમાં મળશે. આપણે એને કહીશું ગાળણ. ઓકે, ગાળણની અંદર પ્રાપ્ત થશે. ઓકે, આ જે ગાળણ જે છે એમાં મોટા પ્રમાણમાં અકાર્બનિક સંયોજનો કે જે કેવા છે? એસિડમાં દ્રાવ્ય હશે તે ગળાઈ જશે, પરંતુ અમુક સંયોજનો એવા છે કે જે શું છે? એસિડમાં દ્રાવ્ય હોતા નથી. તેઓ અહીંયા ગાળણની ક્રિયાને અંતે અવક્ષેપ સ્વરૂપે જે આ ચીઝ ક્લોથમાં પ્રાપ્ત થશે અવક્ષેપો, રાઈટ, કે જે કેવા છે? એસિડમાં દ્રાવ્ય નથી. ટૂંકમાં એસિડમાં દ્રાવ્ય નથી અને એસિડમાં દ્રાવ્ય છે એવા બે પ્રકારના આપણને સંયોજનો પ્રાપ્ત થાય છે. આ જે તે સંયોજનો મળે છે, આ સંયોજનો જે છે તે કેવું હશે? એની અંદર ઘણા બધા તત્વો જોડાયેલા હશે. સંયોજન કોને કહેવાય? તો કે ઘણા બધા તત્વો ભેગા મળીને સંયોજનની રચના કરે છે, રાઈટ. એટલે દરેકે દરેક જે સંયોજન છે, આ સંયોજનોની વાત કરવામાં આવે, જે પણ સંયોજનો છે કે જે એસિડ દ્રાવ્ય પણ છે અને એસિડમાં અદ્રાવ્ય પણ છે, આ સંયોજનો જે છે તેમાં રહેલા તત્વોને, બરાબર છે, જે તત્વો જે હશે વિવિધ પ્રકારના હોઈ શકે. કાર્બન હોઈ શકે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન, કેલ્શિયમ, ફોસ્ફરસ, સલ્ફર, આ વગેરે પ્રકારના જે પણ તત્વો જે છે દરેકને પોતાની અલગ અલગ રીતથી શું કરવામાં આવે છે? એમને અલગ તારવવામાં આવે છે. બરાબર છે. એ જોયું કે આપણે શરૂઆતમાં વજન કર્યું હતું, ત્યારબાદ જે તે તત્વો મળે છે એનું પ્રમાણ જાણવામાં આવે છે. કે સપોઝ અહીંયા 500 ગ્રામ આપણે 100 ગ્રામ ટુકડો લીધો છે, છેલ્લે કોઈ તત્વ છે, સમજો કેલ્શિયમ જે છે આપણને 0.5 ગ્રામ મળે છે, એનો મતલબ કે એનું પ્રમાણ કેટલું છે તે આપણે જાણી શકીશું આ રીતથી. ટૂંકમાં તત્વો જે છે અલગ અલગ રીતથી તારવવામાં આવે છે. આ રીતને આપણે કહીશું વિશ્લેષણાત્મક પદ્ધતિ, કે જેની મદદથી જે તે રાસાયણિક સંયોજનોને એનું પ્રમાણ જણાવવામાં આવે છે. આ થઈ ગયું આપણી એક રીતા. બીજો પ્રયોગ એવો કહેવા માંગે છે કે જેમ કે બીજા પ્રયોગની અંદર વાત કરવામાં આવે, ફરી એકવાર જોઈએ આ વસ્તુ. તો કે આની અંદર એવું છે કે કાર્બનિક સંયોજનો છે, એમાં શું કરવામાં આવે છે? તો કે કોઈ યકૃતનો ટુકડો છે અથવા વનસ્પતિનો કોઈ ભાગ છે જેને ટ્રાઇક્લોરો એસિડિક એસિડ સાથે ખલદસ્તામાં પીસવામાં આવે છે અને એની લુગદી બનાવવામાં આવે છે, પેસ્ટ બનાવવામાં આવે છે, રાઈટ. ત્યારબાદ એ પેસ્ટ જે બને છે એને ચીઝ ક્લોથથી ગાળી લેવામાં આવે છે. એટલે આપણને બે પદાર્થો મળશે. એક મળશે એસિડ દ્રાવ્ય પદાર્થો કે જે ગાળણ સ્વરૂપે હશે. બીજા પદાર્થો એવા છે કે જે એસિડિક એસિડમાં દ્રાવ્ય નહીં હોય તેવા મળશે, જે આપણને ચીઝ ક્લોથની અંદર કયા પ્રમાણે મળશે? અવક્ષેપ સ્વરૂપે મળશે. આ બંનેમાં જે પણ તત્વો રહેલા છે, રાઈટ, તેમને શું કરવામાં આવે છે? અલગ અલગ પદ્ધતિ દ્વારા અલગ તારવવામાં આવે છે, રાઈટ. અને જે પદાર્થો શું કહેવાય એનું પ્રમાણ જે જાણવામાં આવે છે એ રીતને કહેવામાં આવશે, અહીંયા વિશ્લેષણાત્મક પદ્ધતિ કહેવામાં આવશે. બીજી એક રીત છે કે જેની અંદર શું કરવામાં આવે છે? જે તે પેશીનો ટુકડો જે છે, બીજામાં લેવાનું છે કોઈ પણ પેશીનો ટુકડો, સમજો કે વનસ્પતિ પેશીનો ટુકડો કોઈ છે અથવા તો કોઈ જે છે એને શું કરવામાં આવે છે? સૂકવવામાં આવે છે. આ જે તે પેશીના ટુકડાને સૂકવવામાં આવે છે, બરાબર. સૂકવીશું એટલે કેવું બનશે? એકદમ શુષ્ક બનશે, રાઈટ. શરૂઆતમાં જે છે કોઈ વનસ્પતિ, કોઈ પ્રાણીનું કોઈ અંગ છે, આ બંને વસ્તુ જે છે શરૂઆતમાં બંનેનું વજન જે છે એ વજન માપી લેવામાં આવે છે. ત્યારબાદ સૂકવવામાં આવે છે અને જે વજન મળે છે એને આપણે કહીશું અહીંયા શુષ્ક વજન. ઓકે,
હાજરીમાં શુષ્ક પદાર્થને ઓક્સિજનની હાજરીમાં તેનું દહન કરવામાં આવે છે, એટલે કે સળગાવવામાં આવે છે, જેને પરિણામે આપણને બે ભાગ મળે છે, રાઈટ? એક આવશે ધુમાડો અને છેલ્લે બીજું મળશે રાખ. ખ્યાલ આવે? ધુમાડો અને રાખ. આ ધુમાડો જે છે જે તે પદાર્થ સંયોજનોમાં જે તે તત્વો વાયુ અવસ્થામાં જોવા મળે છે, જેમ કે કાર્બન છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, બીજા ઘણા બધા જે ગેસ સ્વરૂપે તત્વો આવેલા છે તે તમામે તમામ ધુમાડામાં ઉડી જશે, રાઈટ? જે તત્વો જે વાયુ સ્વરૂપે નહીં હોય, કાં તો ઘન અવસ્થામાં હશે કાં તો પ્રવાહી અવસ્થામાં હશે, તેઓ બાકી રહેશે, રાઈટ? કે જેને છેલ્લે આપણને એની રાખ મળશે. આ રાખ જે છે એને પણ આ રીત દ્વારા એમાંથી તત્વોનું પ્રમાણ મેળવવામાં આવે છે. આ રાખમાં મોટે ભાગે જોવામાં આવે તો કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આ તત્વોનું પ્રમાણ વધારે જોવા મળે છે. ટૂંકમાં આની અંદર શું કરવામાં આવે છે, જે તે વનસ્પતિ અને પ્રાણી પેશીનો ટુકડો જે છે એને પહેલા તો વજન કરી લેવામાં આવે છે, ત્યારબાદ એને સૂકવી દેવામાં આવે છે, પરિણામે તેમાં રહેલું વધારાનું પાણી દૂર થાય છે, પછી તેનું વજન કરવામાં આવે છે, જેને આપણે કહીશું શુષ્ક વજન, રાઈટ? એકવાર સુકાયા બાદ જે તે ભાગને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે છે, એટલે કે દહન કરવામાં આવે છે. દહનને અંતે આપણને બે વસ્તુ મળશે, એક તો ધુમાડો મળશે અને છેલ્લે રાખ મળશે. ધુમાડો જે છે જે તે તત્વો જે છે વાયુ અવસ્થામાં જોવા મળશે તેઓ ધુમાડા સ્વરૂપે વાતાવરણમાં મુક્ત થશે. જે તત્વો જે વાયુ સ્વરૂપે નહીં હોય તેમની રાખ જોવા મળશે, રાઈટ? આ જે રાખમાં જે પદાર્થો જે છે એમને વિસ્તરણના પ્રયોગ દ્વારા એનું પ્રમાણ જાણવામાં આવશે. ટૂંકમાં અહીંયા જે રાખ છે એમાં મોટે ભાગે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આમ જે તે પેશી કે અંગમાં જે તે રાસાયણિક તત્વોનું પ્રમાણ આપણે જાણી શકીએ છીએ, બરાબર છે? કરીશું કે જે પણ જૈવિક અણુઓ છે એની વન બાય વન જોઈશું. આપણે રચના વિશે માહિતી વાત કરીશું. પહેલા લઈ લઈએ એમિનો એસિડ. કેમ એમિનો એસિડ? તો કે એમિનો એસિડ જે છે પ્રોટીનનો રચનાત્મક એટલે કે એકમ ગણાય છે. ઘણા બધા સપોઝ કોઈ એમિનો એસિડ એક એમિનો એસિડ છે, રાઈટ? હવે ઘણા બધા એમિનો એસિડ જે છે આ પ્રકારે પેપ્ટાઇડ બંધથી જોડાઈને શું બનાવશે? પ્રોટીનની રચના કરે છે, રાઈટ? એટલે આપણે પહેલા એમિનો એસિડ જે છે એનું બંધારણ જોઈ લઈએ, ત્યારબાદ આપણે પ્રોટીન વિશે માહિતી મેળવીશું. અહીંયા જોઈએ પહેલા આપણે તો કે એમિનો એસિડ જે છે એની રચના એક કાર્બન આવેલો છે, ઓકે? આ કાર્બનને આપણે કહીશું આલ્ફા કાર્બન, બરાબર છે? એ કાર્બન છે, બધાને ખબર છે કાર્બનની સંયોજકતા 4 છે, એટલે કે બીજા 4 અણુઓ તેની સાથે જોડાયેલા જોવા મળશે, રાઈટ? અહીંયા જોઈએ તો અહીંયા એક જે છે કાર્બોક્સિલિક ગ્રુપ જોડાયેલું છે, રાઈટ? એક બાજુ જોઈએ તો કે હાઇડ્રોજન જોડાયેલો છે, બરાબર છે? અને બીજી બાજુ જોઈએ તો કે એમાઇન જે ગ્રુપ છે એ જોડાયેલું છે, રાઈટ? ટૂંકમાં આ પ્રમાણે. અને અહીંયા બીજું એક છે અહીંયા, તો આપણે અહીંયા લખીશું આર. આર એટલે કે એક મિથાઇલ ગ્રુપ છે, બરાબર છે? શું કહી શકાય? આને આપણે આલ્ફા કાર્બન કહીશું કે તેની સાથે એક એમાઇન ગ્રુપ, ઓકે? બીજું આવશે કાર્બોક્સિલિક ગ્રુપ, રાઈટ? એક હાઇડ્રોજન અને એક આર ગ્રુપ જોડાયેલું છે, બરાબર છે? આ પ્રકારનું જે હોય આપણે એને આલ્ફા કાર્બન કહીએ છીએ. તેથી જે એમિનો એસિડ બનશે એને આપણે હવે આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખીશું. ધ્યાનથી જુઓ ફરીથી કે એમિનો એસિડની રચનામાં એક કાર્બનનો અણુ આવેલો છે કે જેની સાથે કાર્બોક્સિલિક ગ્રુપ જોડાયેલું છે, એક એમાઇન ગ્રુપ જોડાયેલું છે, એક હાઇડ્રોજન જોડાયેલું છે, એક આર જૂથ જોડાયેલું છે. આપણે એને કહીશું આર જૂથ, ઓકે? આ જે આર જૂથ છે એના ગુણધર્મોને આધારે, એના ગુણધર્મ એટલે કે ધ્રુવીય છે કે અધ્રુવીય છે, એટલે વીજભાર ધરાવે છે કે નથી ધરાવતા, તેના આધારે આ જૂથના ગુણધર્મને આધારે 20 પ્રકારના એમિનો એસિડ મળે, ઓકે? તમને પૂછાય કે એમિનો એસિડના પ્રકાર કોને આધારે છે? તો કે
આ જૂથની ગુણધર્મને આધારે ફરી એકવાર એક કાર્બન આવેલો છે જેને આપણે આલ્ફા કાર્બન કહીશું, તેની સાથે કાર્બોક્સિલિક ગ્રુપ, હાઇડ્રોજન ગ્રુપ, એમાઇન ગ્રુપ અને R જૂથ જોડાયેલું છે. ઓકે, અહીંયા જે એમિનો એસિડ બનશે આપણે એને આલ્ફા એમિનો એસિડ કહીશું. કેમ? કારણ કે એમાં આલ્ફા કાર્બન આવેલો છે, રાઈટ. અહીંયા જે પણ ગ્રુપ છે એમાં R જૂથ છે એના ગુણધર્મને આધારે જે તે એમિનો એસિડના 20 પ્રકાર આપી શકાય. આ જૂથ તરીકે એક તો અહીંયા જોઈએ આ જૂથ તરીકે જો હાઇડ્રોજન લેવામાં આવે, આ જૂથ તરીકે અહીંયા હાઇડ્રોજન લેવામાં આવે શું બનશે આપણું? કાર્બન ઉપર હાઇડ્રોજન તો છે જ, રાઈટ. આ બાજુ આવશે COOH અને આ બાજુ આવશે NH2 અને અહીંયા આપણે જોડ્યું છે આ તરીકે H લીધું છે, રાઈટ. આ જે બને છે જેને આપણે કહીશું ગ્લાયસીન. શું કહીશું આપણે એને? ગ્લાયસીન એમિનો એસિડ, રાઈટ. હવે જો R તરીકે મિથાઇલ લઉં, બરાબર છે, R તરીકે મિથાઇલ લઉં તો શું આવશે? ફરીથી અહીંયા કાર્બન હાઇડ્રોજન છે એની રહેશે, COOH બનશે અહીંયા આવશે NH2 રહેશે અને અહીંયા આવશે મિથાઇલ ગ્રુપ. ઓકે, આને આપણે કહીશું એલેનિન. આને આપણે કહીશું એલેનિન. ખ્યાલ આવ્યો? હવે હું R તરીકે હાઇડ્રોક્સી મિથાઇલ લો, આનું નામ છે હાઇડ્રોક્સી મિથાઇલ. આ ગ્રુપનું નામ છે હાઇડ્રોક્સી મિથાઇલ. આ છે મિથાઇલ, આ છે હાઇડ્રોજન. ઓકે, જોડીએ આપણે. કાર્બન તો રહેશે જ, COOH ઉપર હાઇડ્રોજન આપીશું, આ બાજુ એમાઇન ગ્રુપ જોઈન કરીશું, અહીંયા CH2OH, રાઈટ. આ જે બનશે એને આપણે કહીશું સેરીન. એને આપણે કહીશું સેરીન. તમને પૂછાય એલેનિન, ગ્લાયસીન અને સેરીનનું બંધારણ દર્શાવો અથવા તો કયું સાચું બંધારણ છે, કયું જૂથ જોડાયેલું છે આ તરીકે તમને આવડવું જોઈએ. સપોઝ ગ્લાયસીનની અંદર R તરીકે H આવેલો છે, એલ્કેનમાં મિથાઇલ ગ્રુપ આવેલું છે, સેરીનની અંદર હાઇડ્રોક્સી મિથાઇલ આવેલું છે. ટૂંકમાં કોઈ પણ એમિનો એસિડની રચનામાં એક આ ભાગ, બીજો આ વિસ્તાર અને આ ત્રીજો વિસ્તાર, ત્રણેયમાં એક ક્યારે નહીં બદલાય. જે બદલાશે અહીંયા R જૂથ છે એ બદલાશે. તમે જુઓ અહીંયા એમાઇન છે, અહીંયા પણ એમાઇન છે, અહીંયા પણ છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા પણ હાઇડ્રોજન છે, અહીંયા પણ છે, અહીંયા COOH છે, અહીંયા પણ COOH છે, અહીંયા પણ COOH છે. ખાલી આ વિસ્તાર જે છે એ દરેકમાં બદલાશે. એને આધારે જે તે એમિનો એસિડના પ્રકારો જોવા મળે છે. આ મોસ્ટ આઈમ્પી ગ્લાયસીન બંધારણ, એની અંદર હાઇડ્રોજન આવેલો છે, એલિનનું બંધારણ કે જેની અંદર મિથાઇલ સમૂહ આવેલો છે, અને અહીંયા લખું સેરીન જેની અંદર હાઇડ્રોક્સી મિથાઇલ જૂથ આવેલું છે. ટૂંકમાં આ પ્રમાણે આ જૂથના ગુણધર્મને આધારે 20 પ્રકારના એમિનો એસિડ આપણને પ્રાપ્ત થઈ. વાત કરી લઈએ કે ભાઈ અહીંયા જે છે આપણે વાત કરી આ એમાઇન છે, રાઈટ. આ એસિડિક છે એટલે કે કાર્બોક્સિલિક એસિડ છે. આ જે છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે, આ જે છે બેઝિક ગુણધર્મ ધરાવે છે. ઓકે, જે તે એમિનો એસિડ જે છે, જે તે એમિનો એસિડ જે છે તેનો ગુણધર્મ, તેનો ભૌતિક ગુણધર્મ એમાઇન અને કાર્બોક્સિલિક ગ્રુપને આધારે જોવા મળે છે. જો જે તે એમિનો એસિડમાં આ ગ્રુપની સંખ્યા વધારે હોય તો જે તે એમિનો એસિડ બને છે એની પ્રકૃતિ જે છે એસિડિક બનશે. એ જ પ્રમાણે જો આનું પ્રમાણ વધુ હોય તો જે તે એમિનો એસિડ જે બનશે બેઝિક બનશે. જો બંનેનું પ્રમાણ સમાન હોય તો તેવા એમિનો એસિડ કેવા બનશે? તટસ્થ બનશે, રાઈટ. ટૂંકમાં બીજી એક વાત કરવામાં આવે છે કે જે એમિનો એસિડ જે છે જેની અંદર એસિડિક અને બેઝિક બંને પ્રકારના સમૂહ જોડાયેલા છે, તેથી અલગ અલગ દ્રાવણો જે છે એટલે કે અલગ અલગ pH વાળા જે પણ દ્રાવણો છે તેની અંદર જે તે એમિનો એસિડની રચનામાં બદલાવ આવ્યા કરે છે. ઓકે, ટૂંકમાં અહીંયા જોઈ શકાય કે જે એમાઇન ગ્રુપ છે, કાર્બોક્સિલિક ગ્રુપ છે, તેને આધારે જે તે એમિનો એસિડના એના પ્રમાણને આધારે જે તે એમિનો એસિડ એસિડિક છે કે બેઝિક છે કે તટસ્થ છે તે નક્કી કરી શકાય છે. આ ઉપરાંત જે આ બે ગ્રુપો જે છે અલગ અલગ pH વાળા દ્રાવણમાં શું કરે છે? અલગ અલગ રચના આપે છે,
જેને આપણે કહીશું અહીંયા લખ્યું તમારી બુકમાં ઝ્વિટર આયનિક સ્વરૂપ કહીશું આપણે લખી દઈશું ઝ્વિટર આયનિક સ્વરૂપ કોને કહેવાશે તો કે અલગ અલગ pH જે છે અલગ pH માં શું કરે છે અલગ અલગ રચના આપે છે કોણ એમિનો એસિડ જેને આપણે ઝ્વિટર આયનિક સ્વરૂપ તરીકે ઓળખીશું બરાબર છે અહીંયા આપણું એમિનો એસિડ જે છે એના વિશે માહિતી ખતમ થાય છે હવે આપણે પ્રોટીન વિશે માહિતી મેળવીશું બરાબર છે